ધોરણ 10 ના વિજ્ઞાનના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં તમારું ફરીથી સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક રાસાયણિક પ્રક્રિયા જોઈ હતી। એ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવા માટેના કેટલાક વિવિધ તબક્કા જોયા હતા। ક્લિયર છે? તો આપણા મગજમાં ક્લિયર થઈ ગયું કે આપણે 7 સોપાનો જોયા હતા, 7 સ્ટેપ જોયા હતા। તો એના આધારે આપણે ગમે તે રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી હશે તો આપણને સંતુલિત કરતા આવડતી હશે। અને આનો આ ક્વેશ્ચન જો 1 માર્ક્સમાં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય તો આખી પ્રક્રિયા લખવાની, આખા સોપાનો લખવાની, સાથે સાથ સોપાનો લખવાની કોઈ જ જરૂર નથી। ક્લિયર છે? તો તમે નાના સ્ટેપમાં પણ ક્લિયર કરી શકો છો। તો અહીંયા આપણને એ પૂરું થાય પછી આપણે એક નાનો ક્વેશ્ચન આપેલો છે, આટલું બોક્સ આપેલું છે, બોક્સમાં આપણને 4 ક્વેશ્ચન આપેલા છે। એ ક્વેશ્ચનની હું ચર્ચા અત્યારે કરું છું। ક્લિયર છે? તો પહેલો ક્વેશ્ચન એવો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો આ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે? તો આપણે પ્રવૃત્તિ નંબર 1 જોઈ। ક્લિયર છે? તો પ્રવૃત્તિ નંબર 1 શું હતી કે મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવવામાં આવે છે તો શું બનતું હતું? મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું, સફેદ કલરનો પાવડર આપણને મળતો હતો। ક્લિયર છે? એમાંથી જ આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? એક્ઝામ્પલ આપું છું કે મેગ્નેશિયમની પટ્ટી અથવા મેગ્નેશિયમ ધાતુ છે, ખૂબ જ સક્રિય ધાતુ છે। ફરીવાર બોલું છું, યાદ રાખજો, મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, માટે તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય શું બનાવે છે? એનો ઓક્સાઇડ બનાવે છે। તો મેગ્નેશિયમના ઓક્સાઇડનું નામ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। ક્લિયર છે? તો ઉપરનું જે એનું લેયર હશે, પટ્ટીનું પ્રથમ પડ હશે, એ પડ ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક આવરણ જામી ગયું હશે। ક્લિયર છે? માટે આપણે કાચ પેપર વડે એ પટ્ટીને ક્લિયર સાફ કરવામાં આવે છે। એના પરથી પડ જામેલું હોય છે એ પડને દૂર કરવામાં આવે છે અને પછી આપણે હવામાં સળગાવતા આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ પાવડર સ્વરૂપે મળે છે। ક્લિયર છે? તો પડ જામેલું છે, એક એક્ઝામ્પલ આપી દઉં કે સામાન્ય આપણે એક લોખંડનો ટુકડો લઈએ, એ લોખંડના ટુકડાને પાણીમાં મૂકીએ તો એના ઉપર કથ્થઈ રંગનો એક આવરણ ચડેલું આપણને જોવા મળે છે, જેને આપણે કાટ તરીકે ઓળખીએ છીએ। ક્લિયર છે? પછી શું કરો છો? કાટને તમે દૂર કરો છો। કાટને દૂર કરવા માટે વિવિધ પદ્ધતિ છે, એને આપણે ટૂંકમાં ક્ષારણ કહીએ છીએ। શું કહીએ છીએ? ક્ષારણ। તો ક્લિયર? આનો એક જવાબ હું લખું છું અહીંયા કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો પહેલો મુદ્દો, મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે। મેગ્નેશિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે। મેગ્નેશિયમ સક્રિય હોવાના લીધે તે હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય। મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય તેના પર મેગ્નેશિયમ ઓક્સાઇડનું એક આવરણ શબ્દ વાપરું છું, તમે આવરણ પણ કહી શકશો, પડ પણ કહી શકશો, આવરણ જોવા મળે છે। તો શું પ્રક્રિયા હતી? Mg + O2 શું બનાવતું હતું? MgO। માટે એ આવરણને આપણે દૂર કરવું પડે છે। તો એ MgO એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડના આવરણને દૂર કરવામાં આવે છે। શાનાથી દૂર કરશો? તો કાચ પેપર વડે ઘસવાથી તે આવરણ દૂર કરી શકાય છે। ચલો ધ્યાન આપજો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? તો પહેલો મુદ્દો, મેગ્નેશિયમ એ
ખૂબ જ સક્રિય ધાતુ છે. મેગ્નેશિયમ એ હવામાંના ઓક્સિજન સાથે સંયોજાય તેના પર મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો મેગ્નેશિયમ સાથે ઓક્સિજન સંયોજાશે MgO બનાવશે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવશે. અને મેગ્નેશિયમ ઓક્સાઇડના આવરણને દૂર કરવામાં આવે છે અને કાચ પેપર વડે ઘસવાથી આવરણ દૂર કરી શકાય છે. પછી તમે એને ગરમ કરશો ને તો ફરીથી તમને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર ફોર્મ થશે, જે આપણે અગાઉની પ્રવૃત્તિ 1 માં જોઈ ગયા છીએ. ક્લિયર છે? તો કદાચ આવો ક્વેશ્ચન પૂછાતો નથી, પણ આપણે સમજવા માટે થોડું ચર્ચા કરી. હવે છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓને સમતોલિત રાસાયણિક સમીકરણમાં દર્શાવો. ક્લિયર છે? પણ વિદ્યાર્થી મિત્રો, આની પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે બધા વિદ્યાર્થી મિત્રો કમ્પલસરી ફરજિયાતપણે 1 થી 30 સુધી તત્વના નામ, ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ક્રમાંક લખવાના છે ચોપડામાં, અને મારો નંબર છે ગ્રુપમાં, મારા નંબર પર WhatsApp કરવાના છે. કેમ? કારણ કે જો તમને 1 થી 30 સુધી 1 to 30 ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ક્રમાંક, તત્વના નામ આવડતા હશે તો તમે ચેપ્ટર એકદમ ઇઝીલી કવર કરી શકશો. જેમ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના પરિચયમાં હું છું અને મને ખબર છે કે આવડે છે. ક્લિયર છે? આવડતા હોય કે ન આવડતા હોય, તત્વનું નામ, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. દાખલા તરીકે તમને યાદ છે ખા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક્લો, આ, પો, કે 20 સુધી તો વાત પતી ગઈ છે. ફરીવાર બોલું છું. હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક્લો, આ, પો, કે. ક્લિયર છે? તો તમારું 1 થી 30 સુધી ક્લિયર હશે તત્વના નામ, ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ક્રમાંક, તો આ વસ્તુ તમે આખું ચેપ્ટર છે ઇઝીલી કવર કરી શકશો. અને ફરજિયાતપણે લખી અને મારા નંબર પર WhatsApp કરવાની છે. ક્લિયર છે? ઓકે, આગળ ચર્ચા કરીએ. ક્વેશ્ચન એવો છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયાને સમતોલિત રાસાયણિક સમીકરણમાં લખો. ફરીવાર કહું છું, નીચે દર્શાવેલી પ્રક્રિયાને સમતોલિત રાસાયણિક સમીકરણમાં લખો. આવું પરીક્ષામાં પૂછાવાની શક્યતા 99% જેટલી ખરી. ક્લિયર છે? તો એના નામ આપેલા છે, નામ ઉપરથી આપણે તત્વનું અણુસૂત્ર, સંયોજનનું અણુસૂત્ર લખવાનું છે, અણુસૂત્ર પરથી આપણે એને સંતુલિત કરવાનું છે. ચલો, પહેલું આપેલું છે હાઇડ્રોજન વત્તા ક્લોરીન શું બનાવે છે? હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન કયા સ્વરૂપે રહેલો હોય છે? એકલો H તો પ્રક્રિયા નહીં કરે, તો શું હશે? H2 વત્તા ક્લોરીન પણ Cl2. ક્લિયર છે? H2 વત્તા Cl2 શું બનાવે છે? HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ, અથવા આપણે આને શું બીજું કહીએ છીએ? હાઇડ્રોક્લોરિક એસિડ. લખું છું અહીંયા, ઓર હાઇડ્રોક્લોરિક એસિડ. ચલો, હવે ક્લિયર કરો કે પ્રક્રિયા સંતુલિત છે. જોઈ લઈએ સંતુલિત ક્યારે હશે કે પ્રક્રિયકના મોલ અને નિપજના મોલ જો સમાન સંખ્યામાં હોય તો પ્રક્રિયા સંતુલિત છે. પ્રક્રિયકની સાઈડ હાઇડ્રોજન કેટલા છે? 2. નિપજની સાઈડ હાઇડ્રોજન કેટલા છે? માત્ર 1. તો આપણે અહીંયા કેટલા કરવા પડશે? 2. પ્રક્રિયકની સાઈડ ક્લોરીન કેટલા છે? 2. નિપજની સાઈડ ક્લોરીન કેટલા થઈ ગયા? 2. તો પ્રક્રિયા કેવી છે? સંતુલિત. ને આપણે સંતુલિત પ્રક્રિયા લખી લીધી. બીજી નીચે એક પ્રક્રિયા આપેલી છે બેરિયમ ક્લોરાઇડ. તો વિદ્યાર્થી મિત્રો, આવું બધું ક્યારે શક્ય બનશે કે જો તમને તત્વના નામ, ઇલેક્ટ્રોન રચના, પરમાણ્વીય ક્રમાંક આવડતું હશે તો તમે એકદમ ઇઝીલી બનાવી શકશો. ક્લિયર છે? તો ચલો, બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ એટલે BaCl2 એટલે બેરિયમ ક્લોરાઇડ. સાની સાથે પ્રક્રિયા કરવાની છે? એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ Al2 SO4 3. ક્યાંથી આવ્યું? હમણાં સમજાવું છું. શું બનાવે છે? બેરિયમ સલ્ફેટ બનાવે છે. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છૂટું પડે છે તો AlCl3. પ્રક્રિયા સંતુલિત કરવાની છે. એની પહેલા આપણે ક્યાંથી આવ્યું છે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. ક્લિયર છે? ચલો, BaCl2 બેરિયમ ક્લોરાઇડ. ક્લિયર છે? કેમ આવું ના આવ્યું? BaCl અને કેમ BaCl2 આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, થોડુંક ડીપમાં જાઉં છું, ધ્યાન આપજો કે જે બેરિયમ છે, ક્લિયર છે? બેરિયમ
એની ઇલેક્ટ્રોનીય રચના આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે સંયોજકતા નક્કી કરી શકીએ. આની સંયોજકતા કેટલી છે +2 અને આપણો જે Cl છે એ Cl ની સંયોજકતા કેટલી છે -1. ક્લિયર છે? તો પ્લસ અને માઈનસ ગણવાના નથી, ડાયરેક્ટ ક્રોસ ગુણાકાર કરવાનું છે. તો આ બે ને Cl સાથે ગુણવાના છે અને એકને Ba સાથે ગુણવાનું છે. તો શું બની જશે BaCl2. ક્લિયર છે? તો 2 શું દર્શાવે છે ઓક્સિડેશન અવસ્થા, જે કે આપણે સંયોજકતા બોલશું. સંયોજકતા ઇંગ્લિશમાં કહીશું વેલેન્સી કોની બેરિયમની. ક્લિયર છે? તો આપણે શું કીધું છે આવી પ્રક્રિયા લખી છે જે આપણને નામ આપેલા હતા એના પરથી આપણે અણુસૂત્ર બનાવી દીધું. બેરિયમ ક્લોરાઇડ BaCl2 વત્તા એલ્યુમિનિયમ સલ્ફેટ. ક્લિયર છે? તો Al2 શું દર્શાવે છે તો 2SO4 -2 SO4 ઉપર જે ઋણ આયનની ઘાત આવેલી છે એ દર્શાવે છે, એની સંયોજકતા દર્શાવે છે. અને આ 3 શું દર્શાવે છે તો એલ્યુમિનિયમની સંયોજકતા દર્શાવે છે. આપણે કીધું ક્રોસ ગુણાકાર કરવાનો થાય છે. BaSO4 બેરિયમ સલ્ફેટ ElCl3 એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. 3 વખત છે એટલે આપણે એક વખત હોય તો મોનો બોલવાનો છે, 2 વખત હોય તો ડાય બોલવાનો છે, 3 હોય તો ટ્રાય. એલ્યુમિનિયમ ટ્રાઇક્લોરાઇડ. ક્લિયર છે? તો આપણે હવે આને સંતુલિત કરીએ. ચલો આપણે પહેલા જે સ્ટેપ બાય સ્ટેપ જ્યાંથી જઈએ ત્યાંથી શરૂઆત કરીએ. પહેલા Ba છે તો આ બાજુ એક Ba છે, આ બાજુ એક Ba છે. ઓકે છે? ચલો Ba ઓકે છે. પછી ચર્ચા કરીએ Cl2. આ બાજુ કેટલા Cl છે 2, આ બાજુ કેટલા Cl છે 3. તો એને પણ શું કરવું પડશે આપણે સંતુલિત કરવું પડશે. એની પહેલા આપણે એલ્યુમિનિયમ લઈ લઈએ. Al2 છે, આ બાજુ કેટલા એલ્યુમિનિયમ છે 2 મૂકી દો તો આ બાજુ પણ 2Al2 થઈ ગયા, આ બાજુ પણ 2Al થઈ ગયા. ક્લિયર છે? હવે ક્લોરીન ગણો કે આ બાજુ કેટલા હતા 3 દુને 6. ક્લિયર છે? તો આટલે કેટલા મૂકું છું 3 મૂકું છું. તો Cl જો 3 દુના 6. ક્લિયર છે? અહીંયા હવે આપણે બેરિયમ પહેલા 1 મોલ હતો પણ આપણે સંતુલિત કર્યા પછી 3 મૂકીએ છીએ તો આટલે પણ શું મૂકીશ ફરીવાર ધ્યાન આપજો. મોસ્ટ આઈએમપી છે. શું કીધું કે પ્રક્રિયકની સાઈડ નિપજની સાઈડ બંને સમાન સંખ્યામાં પ્રક્રિયકો અને નિપજો થવા જોઈએ. તો 3Ba. ક્લિયર છે? તો આ બાજુ પણ નિપજની સાઈડ 3Ba. Cl કેટલા થયા 3 ગુણ્યા Cl2 એટલે 2 છે તો 3 દુના 6. કેટલા થયા ટોટલ 6. તો આ બાજુ પણ 2 તરી 6. 2 ગુણ્યા Cl3 3 દુના 6. Al2 એલ્યુમિનિયમ કેટલા છે 2 તો આ બાજુ પણ 2Al. SO4 કેટલા છે 3. કેટલા છે 3. ક્લિયર છે? તો 3 SO4 કેટલા છે 3. એ પણ સંતુલિત છે, આ બાજુ પણ સંતુલિત છે. ચલો નીચેની પ્રક્રિયા કે સોડિયમ પ્લસ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડનું નિર્માણ થાય છે. સોડિયમ એટલે સિમ્પલ શાના વડે દર્શાવો છો Na. શાની સાથે પ્રક્રિયા કરવાની છે H2O સાથે. શાની સાથે H2O સાથે. શું બનાવે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે આપણે જાણીએ શું બનાવશે NaOH. ક્લિયર છે? તો પ્રક્રિયા સંતુલિત છે. હા Na છે, આમાંથી OH છૂટું પડે છે તો શું થશે H પ્લસ OH માઈનસ. અહીંયા શું હતું Na કયા સ્વરૂપે રહેલું હશે Na સ્વરૂપે. શાની સાથે જોડાશે આની સાથે. ક્લિયર છે? પ્રક્રિયા સંતુલિત છે. H પ્લસ અને OH માઈનસ NaOH નું નિર્માણ થયું, વધ્યું શું એક H. ક્લિયર છે? તો આપણે આ રીતે પણ કરી શકીએ 1/2 H2. તો 1/2 નો મતલબ શું થાય કે એકલો હાઇડ્રોજન શક્ય નથી. હાઇડ્રોજન એ હંમેશા દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો આપણે 1/2 મૂકીએ ને એનો મતલબ શું થાય એક જ હાઇડ્રોજન છે. ક્લિયર છે? અથવા આને બીજી રીતે પણ સંતુલિત કરી શકાય છે. ધ્યાન આપજો કે 2Na લઉં છું વત્તા 2H2O it gives 2NaOH વત્તા H2. ચલો જોઈએ પ્રક્રિયા સંતુલિત છે. 2Na તો આ બાજુ શું આવી ગયા 2Na. તો H2O કેટલા મોલ છે 4 મોલ. એનો 2 મોલ સોરી. એનો મતલબ શું થાય HOH માઈનસ H પ્લસ OH માઈનસ. બીજી વાર પણ H પ્લસ OH માઈનસ. તો 2Na હતું એની જગ્યાએ OH કેટલી વખત આયા છે એક વખત 2 વખત. તો 2 તો સંતોષાઈ ગયા. વધ્યું શું 2 હાઇડ્રોજન 1
અને 2, તો 2 હાઇડ્રોજન કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાયો? H2 સ્વરૂપે. ક્લિયર છે? તો આપણે આ રીતે અને આ રીતે એની રાસાયણિક પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા લખી શકીએ છીએ. તો આ પણ એની શું થઈ ગઈ છે? સંતુલિત પ્રક્રિયા, રાસાયણિક સમીકરણ. એક વસ્તુ હજુ કહું છું, ક્લિયર કરી દેજો કે જ્યારે પ્રક્રિયકમાંથી તમે નિપજ બનાવો છો ત્યારે એક પ્રક્રિયકનો ધન આયન બીજા પ્રક્રિયકના ઋણ આયન સાથે સહજાશે. આનું એક્ઝામ્પલ લઉં. આની અંદર આપણને શું જોવા મળશે? Ba+2 Cl-. આની અંદર શું જોવા મળશે? Al+3 SO4-2. ક્લિયર છે? ઓકે. તો હવે આપણને આનો જે ધન આયન છે આના કયા આયન સાથે સહજાય? ઋણ આયન સાથે. તો Ba કોની સાથે સહજાશે? SO4 સાથે. જોઈ લો શું બની ગયું? BaSO4. આનો ઋણ આયન આના ધન આયન સાથે. Al કોની સાથે સહજાશે? Cl સાથે. શું બનાવી દીધું? AlCl3. એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે સહજાય છે. ક્લિયર છે? ઓકે. હવે આપણે આગળનો ટોપિક ચર્ચા કરીએ. તો આપણે આવડો બીજો ક્વેશ્ચન છે કે નીચે દર્શાવેલી પ્રક્રિયા માટે ભૌતિક અવસ્થાની સંજ્ઞા સહિત સંતુલિત સમીકરણ લખો. ક્લિયર છે? તો આપણને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આવું પૂછાવાની શક્યતા વધારે રહેલી છે કે વારંવાર પરીક્ષામાં પૂછાતું હોય છે કે આવું તમને સમીકરણ આપેલું હોય છે અને આપણે સમીકરણ બનાવવાનું હોય છે. સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે એકદમ ઈઝીલી રીતે બનાવી શકીએ છીએ, પણ એને સંતુલિત કરવું ને એ થોડુંક આપણા માટે ટફ પડે છે. પણ આ ક્વેશ્ચનની તમે પૂર્વ તૈયારી કરેલી હશે. જો તમને મેં ફરીવાર કહું છું કે પરમાણ્વીય ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને તત્વના નામ આવડતા હશે ને તો 1 મિનિટમાં આપણે સોલ્વ કરી શકશું. ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ કે બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ બનાવે છે. આ માટે રાસાયણિક સમીકરણ લખો. ક્લિયર છે? તો બેરિયમ ક્લોરાઇડ BaCl2. ક્લિયર છે? સાની સાથે પ્રક્રિયા કરવાની છે? સોડિયમ સલ્ફેટ Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્રક્રિયા થઈ શું બનાવે છે? બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. ક્લિયર છે? BaSO4 પ્લસ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. ફરીવાર ધ્યાન આપજો. બેરિયમ ક્લોરાઇડ નામ લખતો જવું જોડે જોડે. બેરિયમ ક્લોરાઇડ કોની સાથે પ્રક્રિયા કરે છે? સોડિયમ સલ્ફેટ સાથે. કોની સાથે? સોડિયમ સલ્ફેટ સાથે. શું બનાવે છે? બેરિયમ સલ્ફેટ. અને બીજું શું કીધું છે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. ચલો ક્લિયર છે ના? ઓકે. તો શું કીધું છે? આ પ્રક્રિયા કઈ રીતે શક્ય બની છે? બેરિયમ એકનો ધન આયન બીજાના ઋણ આયન સાથે સહજાશે. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એમાં શું થશે? Ba+2 Cl-. આની અંદર શું થશે? Na+SO4-2. ચલો એકનો ધન આયન આનો ધન આયન જે છે પોઝિટિવ આયન અને નેગેટિવ આયન સાથે સહજાશે. તો કોની સાથે? SO4 સાથે. તો શું બની ગયું છે? BaSO4 અને વધ્યો આ Na અને Cl. શું બની ગયું છે? NaCl સોડિયમ ક્લોરાઇડ. તો આ પ્રક્રિયાને આપણે શું કરવાનું છે? સંતુલિત કરવાની છે. ક્લિયર છે? તો સંતુલિત કરવા માટે જોઈ લઈશું બધું બાજુ ઓકે છે તો ચર્ચા થઈ જશે. ચલો એક BaCl2 Ba 1 મોલ છે, આ બાજુ 1 મોલ Ba છે, એ પણ ઓકે છે. આ બાજુ Cl 2 છે, આ બાજુ Cl 1 છે, એટલે અહીંયા શું કરીશ? 2 મૂકીશ. કેટલા મૂકીશ? 2. ક્લિયર છે? ધ્યાન આપજો. પ્લસ 2 મોલ NaCl. જો એ બાજુ 2 મૂક્યા છે તો આ તો ઓકે થઈ ગયું છે. Ba 1 મોલ છે તો Ba 1 મોલ છે, Cl2 2 છે તો 2Cl, Cl2 2 છે, Na2 તો 2Na એ પણ ઓકે છે, SO4 તો SO4 એ પણ ઓકે છે. એક જ મિનિટમાં એક જ સેકન્ડમાં આપણી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ચલો ફરીવાર કહું છું કે Ba તો 1 મોલ Ba, 2 ક્લોરીન, 2Cl એટલે 2 ક્લોરીન, Na2 તો 2Na, SO4 તો SO4. આ પ્રક્રિયા આપણે સંતુલિત થઈ જશે. ક્લિયર છે? આપણને શું કીધું? જોડે જોડે ભૌતિક સ્થિતિ લખવાની છે. તો આ પણ BaCl2 એક્વાયસ મીડિયમ એટલે કે જલીય દ્રાવણ હશે, આ પણ એક્વાયસ મીડિયમમાં હશે, BaSO4 સોલિડ અવસ્થામાં હશે
ક્લિયર છે? અને સોડિયમ ક્લોરાઇડ એ પણ આપણું દ્રાવણ કેવું હશે? એક્વાયસ જલીય દ્રાવણ હશે. ક્લિયર છે? ઘણીવાર આપણને સોડિયમ ક્લોરાઇડ એ ઘન અવસ્થામાં પણ મળે છે. એ જ રીતે આપણને બીજી આવી લીધેલી છે. તો યાદ કરો કે આપણે ધોરણ 8 માં ભણીને આવ્યા એસિડ વત્તા બેઝ શું બનાવે છે? ક્ષાર વત્તા પાણી. એ જ પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે. એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી. ચલો જોઈએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે શું હશે? NaOH. કયું? NaOH નું દ્રાવણ શાની સાથે પ્રક્રિયા કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl સાથે પ્રક્રિયા કરે છે. ચલો હવે તમે જ મને કહો કે આમાં ધન આયન રહેલો હશે Na+, આમાં OH-, આમાં H+, આમાં Cl-. તો આનો ધન આયન બીજાના ઋણ આયન સાથે સહજાશે. આનો ધન આયન બીજાનો ઋણ આયન એટલે શું હશે? NaCl+ એક H અને એક OH શું બનાવી જશે? પાણીનો મોલેક્યુલ બનાવી જશે. તો જુઓ હવે તમને શું આપેલું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ પાણીમાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ Na એટલે સોડિયમ, Cl એટલે ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને પાણી બનાવે છે. ચલો થોડું પ્રક્રિયા સંતુલિત છે ચેક કરી દઈએ. એની પહેલા નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ HCl હાઇડ્રોક્લોરિક એસિડ NaCl સોડિયમ ક્લોરાઇડ અને H2O એટલે પાણી. ક્લિયર છે? ચલો જોઈ લો કે NaOH પ્રક્રિયા સંતુલિત આપણે કરી જોઈએ. આ બાજુ એક Na છે, આ બાજુ એક Na છે. ઓકે છે? હા. આ બાજુ O છે, આ બાજુ પણ એક ઓક્સિજન છે, એ પણ ઓકે છે. આ બાજુ એક અને બે હાઇડ્રોજન છે, આ બાજુ બે હાઇડ્રોજન છે, એ ઓકે છે. આ બાજુ એક Cl છે, આ બાજુ પણ એક Cl છે. તો પ્રક્રિયાને સંતુલિત કરવાની કોઈ જરૂર નથી. ક્લિયર છે? તો ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ ક્લોરાઇડ અને પાણી સાથે પ્રક્રિયા કરે છે. ક્લિયર છે? તો એક્વાયસ મીડિયમમાં પ્રક્રિયા કરવાની છે. આ પણ એક્વાયસ મીડિયમ હશે. NaCl સોલિડ અવસ્થામાં મળશે અને H2O આપણને પાણી એટલે કે જલીય દ્રાવણ બનશે. ક્લિયર છે? તો તમારું જે ઇન્ટેક્સ ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચનના જવાબ આપણે અહીંયા પૂરા કર્યા છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જુઓ તો બહુ મસ્ત એક બોક્સ કરીને પ્રશ્નો પૂછેલા હતા બધા, એના આપણે શું કરી જવાબો ચર્ચા કરી છે. ક્લિયર છે? અને વિદ્યાર્થી મિત્રો હવે આપણો બહુ મસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બહુ એકદમ સહેલો ટોપિક છે. ક્વેશ્ચન છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજાવો. થોડીક ચર્ચા કરી અને નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા પ્રકાર જોવાના છે. તો એની હું ચર્ચા કરું છું. ધ્યાન આપજો શું કેવા ક્વેશ્ચન માંગે છે. ક્વેશ્ચન એવો છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજાવો. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર સમજાવો. ચાલો હવે શું કહેવા માંગશે? પહેલો પ્રકાર છે, ટૂંકમાં આપણે 5 એક પ્રકાર જોવાના છે. પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. પહેલો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો 4 5 પ્રકાર પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી દર વખતે પૂછાય ને પૂછાય. ધ્યાન આપજો. સંયોગીકરણની પ્રક્રિયા. ક્લિયર છે? ઓકે. બીજો પ્રકાર છે વિઘટન પ્રક્રિયા. ક્લિયર છે? ત્રીજો છે વિસ્થાપન પ્રક્રિયા. ચોથો છે વિસ્થાપનનો પેટા પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને છેલ્લો અને પાંચમો છે ઓક્સિડેશન અને રિડક્શન. આ 5 પ્રકાર આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં જોવાના છે, એક એક્ઝામ્પલ આપીને. શું કહેવા માંગે છે આપણે થોડી ચર્ચા કરીએ કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, ટાઇપ્સ ઓફ કેમિકલ રિએક્શન. પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા, કેમિકલ રિએક્શન અથવા ઇંગ્લિશમાં કહીશું કોમ્બિનેશન રિએક્શન. તો એમાં શું કરવાનું છે
બે પ્રક્રિયક ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે. ફરીવાર બોલું છું, બે પ્રક્રિયક ભેગા મળીને એક જ નિપજનું નિર્માણ કરે. હમણાં આપણે એક્ઝામ્પલ આગળ લીધું કે H2 + Cl2 શું બનાવ્યું? હાઇડ્રોજન ક્લોરાઇડ. તો આપણને નિપજ એક જ મળે છે, પ્રક્રિયક કેટલા છે? બે. કોમ્બિનેશન એટલે ભેગું થવું. ક્લિયર છે? સંયોગીકરણની પ્રક્રિયા ભેગું થવું. ક્લિયર છે? વિઘટન એટલે છૂટા પડવું. વિઘટન એટલે છૂટા પડવું. એકમાંથી બે નું નિર્માણ થવું. દાખલા તરીકે હું એવું એક્ઝામ્પલ આપું તમને, NaCl લઉં છું. NaCl માંથી આયનીકરણ કરું છું, ધનાયન અને ઋણાયન છૂટો પાડું છું. શું મળશે? Na+ + Cl-. ક્લિયર છે? ઓકે, તો આ જે પ્રક્રિયા કરી, કઈ પ્રક્રિયા થઈ? વિઘટનની પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એટલે ફેરબદલ થવું. ક્લિયર? ફેરબદલ થવું. તો આમાંથી સમૂહ આમાં લઈ જાવ અને આમાંથી ફંક્શનલ ગ્રુપ આમાં લઈ જાવ. દ્વિવિસ્થાપન, બે સમૂહનું સ્થાનાંતર. ટૂંકમાં વિસ્થાપનને તમારા મગજમાં એવું ક્લિયર કરી દો, સ્થાનની ફેરબદલી. સ્થાનની ફેરબદલી. દ્વિવિસ્થાપન, બે ક્રિયાશીલ સમૂહના બે સ્થાનની ફેરબદલી. તો વિસ્થાપનમાં માત્ર એક જ સ્થાન ફેર થશે, દ્વિવિસ્થાપનમાં બે જગ્યાએ આપણને સ્થાન ફેર જોવા મળશે. અને એના પછી ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિજન ઉમેરાશે, ઓક્સિડેશન દૂર થશે તો રિડક્શન. અને આના પરથી આપણે થોડીક ચર્ચા કરવાની છે. ઓક્સિડેશન અને રિડક્શન બંને જોવા મળતું હોય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખશું. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી 5 પ્રકાર છે. પહેલો છે સંયોગીકરણ, બીજું છે વિઘટન, ત્રીજું છે વિસ્થાપન, ચોથું છે દ્વિવિસ્થાપન, પાંચમું છે ઓક્સિડેશન અને રિડક્શન. તો નેક્સ્ટ વિડિયો લેક્ચર થી આપણે સંયોગીકરણની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રક્રિયા જોઈશું. ઓકે, થેન્ક યુ.